દર્શક મિત્રો, મંગળ આપણા જીવનની અંદર બહુ મહત્વનો ગ્રહ ગણવામાં આવે છે. મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે અને આ મંગળ મહારાજ કર્ક રાશિની અંદર નીચસ્થ બનતા હોય છે, મકર રાશિની અંદર ઉચ્ચના બનતા હોય છે. અને આ મંગળ મહારાજ જ્યારે કુંડલીની અંદર 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર બિરાજમાન હોય તો એને મંગળ દોષ કહેવામાં આવે છે. દર્શક મિત્રો, લોહીનો કારક મંગળ છે, ગ્રહોનો સેનાપતિ મંગળ છે, આપણી બોડીની અંદર ઉર્જાનો કારક મંગળ છે, કોર્ટ કચેરીને લગતો કારક મંગળ છે, મંગળ જમીનનો કારક ગ્રહ પણ છે અને મંગળ કોન્ફિડન્સનો કારક પણ ગ્રહ ગણવામાં આવે છે. અને દર્શક મિત્રો, એટલા માટે જ્યારે મંગળ બદ્ધ હોય ત્યારે વ્યક્તિની અંદર જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, વધારે ગુસ્સો આવે છે અને એક ગુસ્સો તમારો કાબુમાં નથી રહેતો તો મંગળ તમારો બદ્ધ છે. જે વ્યક્તિનો મંગળ બદ્ધ હશે, મંગળ ખરાબ હશે, આવા વ્યક્તિઓ પોતાના માતા પિતા, પોતાના ભાઈ, કોઈ પણ વ્યક્તિને એમ કહે કે હું તો તારું ખરાબ કરીને જ રહીશ, પછી એ ઘરની અંદર એટલું બધું પોતે પેલું કરે એટલે કે ઘરના વાસણ હોય ને એ બહાર જઈને વેચી નાખે એટલે ઘરનું ખરાબ થવાનું જ છે ને. આવી વસ્તુઓનું સર્જન જ્યારે થાય ત્યારે સમજવાનું મંગળ ખરાબ છે, મંગળ બદ્ધ છે. કે જે વ્યક્તિ પોતાની જીદ ઉપર અડેલો રહે, પોતાના ગુસ્સા ઉપર પોતે ખોટો હોવા છતાં પણ પોતે એમ કે નહીં હું જ સાચો છું, એટલે મંગળ જ્યારે બદ્ધ હોય છે ત્યારે ગુસ્સાનું પ્રમાણ વધારે પડતું આવતું હોય છે. દર્શક મિત્રો, એટલા માટે તો મંગળ એ અંગારક છે, અગ્નિ તત્વનો કારક ગ્રહ એ મંગળ છે. અને મંગળ જ્યારે જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય છે, મંગળ જ્યારે તકલીફોનું સર્જન કરતો હોય છે ત્યારે જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ આપણા જીવનની અંદર આવતી હોય છે. દર્શક મિત્રો, આપણે જ્યારે કોર્ટ કચેરીને લગતી સમસ્યા વારંવાર કોર્ટ કચેરીના આપણે ધક્કા ખાવા પડતા હોય, આપણું કોન્ફિડન્સ ડાઉન થતું હોય, વારંવાર એક્સિડન્ટને લગતા યોગો બનતા હોય, વારંવાર પડવા વાગવાના યોગો બનતા હોય, વારંવાર લોહી નીકળવાના યોગો બનતા હોય, સર્જરીને લગતા યોગો બનતા હોય તો સમજવાનું મંગળ આપણો ખરાબ છે, મંગળ આપને સમસ્યા આપી રહ્યો છે. દર્શક મિત્રો, મંગળ કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર બહુ મહત્વનો ગ્રહ ગણવામાં આવે છે. દરેક ગ્રહોનું વિશેષ માત્રામાં મહત્વ છે. સૂર્ય આત્મા, ચંદ્ર મન, મંગળ એ આપણું કોન્ફિડન્સ છે, બુધ એ આપણી બુદ્ધિ છે, ગુરુ એ આપણું નેતૃત્વ છે, શુક્ર એ આપણું સુખ છે, શનિ એ આપણા જીવનની અંદર કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા છે, કારણ કે કેરિયર પ્રત્યેનું ફોકસ એ શનિ દ્વારા મળે છે. એક્સિડન્ટલી લાભ આપણને રાહુ અને કેતુ દ્વારા પ્રાપ્ત થતા હોય છે ને એટલા માટે 9 ગ્રહો આપણી બોડીની અંદર વ્યવસ્થિત હોવા જોઈએ, 9 ગ્રહો આપણી કુંડલીની અંદર સુવ્યવસ્થિત હોવા જોઈએ, 9 ગ્રહો આપણા ઘરના વાસ્તુની અંદર પણ જવાબદાર હોય છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આજે મંગળની વાત કરી રહ્યા છીએ ત્યારે દક્ષિણ દિશાનો સ્વામી મંગળ બને છે. ઘણા લોકો એવું વિચારતા હોય કે ભાઈ દક્ષિણનું મકાન ના લેવાય, દક્ષિણનું મકાન લઈએ ને એટલે સમસ્યાઓનું સર્જન થાય. દક્ષિણનું મકાન ઘણા લોકોને કરોડપતિમાંથી રોડપતિ બનાવી શકે ને ઘણા લોકોને રોડપતિમાંથી કરોડપતિ બનાવી શકે. દક્ષિણના મકાનની અંદર તાકાત રહેલી છે, કારણ કે દર્શક મિત્રો, દક્ષિણ દિશાનો સ્વામી મંગળ છે. મંગળ કોન્ફિડન્સનો અને કર્જનો બંનેનો કારક ગ્રહ છે. જે વ્યક્તિનું દક્ષિણનું મકાન હશે, એનો મંગળ સારો હશે તો સમજવાનું કે વ્યક્તિને બેસ્ટમાં બેસ્ટ લાભ કરાવડાવશે. જે વ્યક્તિનો મંગળ ખરાબ હશે અને દક્ષિણનું મકાન લેશે તો કર્જને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવશે, સમસ્યાઓનું સર્જન કરાવડાવશે. અરે તમારા નાના ભાઈનો કારક પણ મંગળ છે. નાના ભાઈ સાથેના સંબંધોને જો સારા રાખવામાં આવે તો અવશ્ય એ મંગળ મહારાજ પોઝિટિવ રિઝલ્ટ આપતા હોય છે. એ મંગળ મહારાજ તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપતા હોય છે. દર્શક મિત્રો, મંગળ મહારાજ આપણા શાસ્ત્રની અંદર કીધું કે મંગળ મહારાજ વધારેમાં વધારે દરેક જગ્યાએ અસર કરનાર જો કોઈ ગ્રહ હોય તો એ મંગળ મહારાજ છે. મંગળ મહારાજની વધારે પડતી અસર વ્યક્તિની આંખમાં દેખાતી હોય. ઘણા લોકોની આંખમાં તમે જુઓ ને તો આમ લોહી દેખાય તો એમ થાય કે ઓહો, આનો મંગળ બહુ ખરાબ છે. કારણ કે જેની આંખોમાં વધારે પડતી લાલાશ દેખાય, સમજવાનું કે મંગળનું પ્રભુત્વ એના જીવનની અંદર વિશેષ માત્રામાં રહેલું છે. આપણી નસોની અંદરથી દોડવાવાળું લોહી એ પણ મંગળ છે. આપણા મંગળનો આપણા ખાસ કરીને આંખો સાથે ડાયરેક્ટ સંબંધ રહેલો છે. સૂર્ય એ પ્રકાશ આપે છે, શુક્ર એ ક્યાંક ને ક્યાંક આપણા જીવન, કારણ કે આંખ છે ને એ મંગળ, શુક્ર, સૂર્ય આ બધાનું ક્યાંક ને ક્યાંક આ બધાનું મિશ્રણ છે. અને એટલા માટે દર્શક મિત્રો, જે વ્યક્તિનો મંગળ સારો છે કે ખરાબ છે એની આંખો દ્વારા તમે જોઈ શકો, આંખો દ્વારા આપણને ખ્યાલ પડતો હોય છે કે આ વ્યક્તિનો મંગળ સારો છે કે ખરાબ છે. હવે વાત આવીએ
મંગળ બાધાની. દર્શક મિત્રો, ઘણા લોકોની કુંડલીની અંદર 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર મંગળ મહારાજ હોય તો એ મંગળ દોષ કહેવામાં આવે છે. મંગળ દોષ હોય એટલે લગ્નને લગતી સમસ્યા સર્જાય છે, લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન કરાવડાવે છે. પરંતુ આ મંગળ કેવો છે, આ વસ્તુ બહુ મહત્વની છે. બાલ બોધ જ્યોતિષાર સમુચ્ચયની અંદર કીધું કે મંગળ પહેલા સ્થાનમાં હોય એટલે કે જ્યાં લગ્ન લખેલું હોય ત્યાં હોય, મંગળ ચોથા સ્થાનની અંદર હોય એટલે કે માતાનું સ્થાન સુખ સ્થાનની અંદર હોય, મંગળ સપ્તમ સ્થાનની અંદર હોય એટલે દાંપત્ય જીવનના સ્થાનની અંદર હોય, મંગળ અષ્ટમ સ્થાનની અંદર હોય એટલે કે મૃત્યુ અને આયુષ્યના સ્થાનની અંદર હોય, અને મંગળ 12મા સ્થાનની અંદર હોય એટલે કે વ્યય સ્થાનની અંદર બિરાજમાન હોય તો એ મંગળ દોષ કહેવાય છે. અમુક વસ્તુઓમાં અપવાદ રૂપ કીધેલો છે. હવે જો આ મંગળ દોષ તમારી કુંડલીની અંદર છે તો લગ્ન થવામાં ચોઈસ પ્રોબ્લેમ કરાવડાવશે. લગ્ન જીવનની અંદર જો આ મંગળ સપ્તમાધિપતિ બનીને અષ્ટમ સ્થાનની અંદર બેઠો છે તો ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનની અંદર પણ સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. જેનો મંગળ ખરાબ છે આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન સવિશેષ માત્રામાં થતું હોય છે. આવા વ્યક્તિઓ ગુસ્સાવાળા હોય, વાણી કડવી હોય, બોલે એટલે એમ લાગે કાતરથી કેમ કાપી નાખ્યા, એવી વાણીનો ઉપયોગ જ્યારે થાય તો સમજવાનું કે મંગળ આ વ્યક્તિનો ખરાબ છે, જેની વાણી સારી નથી. કારણ કે કબીરજી પોતે એવું કહી ગયા કે એસી બાની બોલીએ, આપણે એવી વાણી બોલવી જોઈએ કે આપણે જ્યારે જગતની અંદર આવ્યા ત્યારે આપણે રડતા રડતા આવ્યા ને જગતની અંદરથી જઈએ ત્યારે આપણે હસતા હસતા જઈએ ને લોકો આપણા માટે રોતા હોય કે નહીં બહુ સારો માણસ હતો. તો એટલા માટે વાણી હંમેશાને માટે મધુર રાખવી જોઈએ. આ વાણીનો કારક ગ્રહ કોણ? તો કે ભાઈ બુધ છે. બુધ એ ગ્રહોનો રાજકુમાર છે. પરંતુ જો મંગળ તમારો ખરાબ હશે તો એ તમારા જીવનની અંદર વાણીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવશે, કડવી વાણી પણ ઉત્પન્ન કરાવડાવશે. જેનો મંગળ ખરાબ હોય છે આવા વ્યક્તિઓ ખોટું બોલવાની અંદર માહિર હોય છે. પોતે એવું મસ્ત રીતે ખોટું બોલી લે કે સામેવાળાને એમ થાય કે નહીં આ વ્યક્તિ તો સાચું બોલતો હતો. એટલે ક્યાંક ને ક્યાંક જેને વધારે પડતું ખોટું બોલવાની ટેવ છે તો સમજવાનું કે મંગળ ખરાબ છે. ને જો મંગળ સારો હશે તો પોતાના સિદ્ધાંત ઉપર આ લોકો અડગ રહેતા હોય છે. આવા લોકો ખોટું નથી બોલતા હોતા. આવા લોકો પોતાના જીવનની અંદર કાર્યક્ષેત્રની અંદર આગળ વધવા માટે પ્રયત્ન કરતા હોય છે ને પ્રયત્ન ખલુ કર્તવ્ય, અને એ પ્રયત્ન દ્વારા પોતાના જીવનની અંદર સારી એવી સફળતાઓ પણ પ્રાપ્ત કરી લેતા હોય છે. દર્શક મિત્રો, મંગળ જેનો બદ્ધ હોય છે, ખરાબ હોય છે, આવા લોકો પોતાની અસર વ્યક્તિઓ ઉપર નથી છોડી શકતા. જેનો મંગળ સારો હોય એ રિલેશનો સારી રીતે ડેવલપ કરી શકતા હોય. કારણ કે મંગળ છે ને સંબંધોનો કારક ગ્રહ છે. બધા વ્યક્તિને જોડીને ચાલવું, બધા વ્યક્તિને સાથે રહીને ચાલવું એ મંગળની ખાસિયત છે. જેનો મંગળ સારો હશે ને એ ગમે ત્યાં જશે, પોતાના મિત્રો બનાવી લેશે, પોતાના દરેક સાથેના સંબંધો સારા રાખી લેશે ને એ દરેક જાતના સાથેના સંબંધો એના જીવનની અંદર પ્રગતિનું કારણ બનશે. કારણ કે સંઘે શક્તિ કલો યુગે, અને એટલા માટે કલયુગની અંદર જો આપણે બધા એક થઈને રહીએ, સાથે મળી અને બિઝનેસ કરીએ, એકબીજાને આગળ કરીએ તો અવશ્ય પોઝિટિવ લાભ મળતો. ને જેનો મંગળ ખરાબ હશે એ એકલો રહેવામાં વધારે માનતો હશે. કોઈ વ્યક્તિ એના મિત્રની પણ પ્રગતિ થાય તો પોતે બળી બળીને ભસ્મ થઈ જતો હશે કે ઓહો આની પ્રગતિ કેમ થઈ, મારી પ્રગતિ કેમ ન થઈ. આ વસ્તુ જ્યારે આવી જાય તો સમજવાનું કે મંગળ ખરાબ છે, મંગળ સમસ્યા આપી રહ્યો છે. પરંતુ જો મંગળ સારો હશે ને તો મિત્રની પ્રગતિની અંદર પોતે સાથ સહકાર આપશે. પણ મંગળ તમારો સારો છે તો મિત્ર ખોટું કરતો હશે ને તો પણ એને એમ કહેશે કે ભાઈ આ તારે ન કરાયો, આ કરીશ તો હું તારી મિત્રતા મૂકી દઈશ. એ વસ્તુ ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર મિત્રને પ્રગતિની અંદર લાવી શકે એવો મિત્ર હોય ને. એટલા માટે દર્શક મિત્રો, મંગળ જેનો સારો હોય એ મિત્રનું, ભાઈનું, આ બધાનું સારું ઈચ્છતો હોય છે. એના જીવનની અંદર પ્રગતિનો રસ્તો બનતો હોય છે ને અવશ્ય એના દ્વારા એની પણ અને મિત્રોની ને ભાઈની બધાની પ્રગતિ થતી હોય છે. એટલે મંગળ એ સંબંધોનો પણ કારક ગ્રહ છે. એટલા માટે તમારા ઘરની દક્ષિણ દિશા જેટલી સારી હશે ને એટલા તમારા રિલેશન સારા રહેશે, એટલા તમારા સંબંધો સારા રહેશે. જેટલા તમારા સંબંધો સારા રહેશે એટલી માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે. ને એટલા માટે તો માં લક્ષ્મીનું એક નામ છે દાક્ષાયણ. કારણ કે માં લક્ષ્મી છે ને દક્ષિણ દિશાની અધિવત્રી કહેવામાં આવે. અને એટલા માટે દાક્ષાયણી જે માં લક્ષ્મીજીનું એક નામ છે જે દક્ષિણ દિશાની સ્વામી છે. અને એટલા માટે જો મંગળ તમારો સારો હશે તો માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે. દર્શક મિત્રો,
ક્રોધનો, ગુસ્સાનો કારક પણ મંગળ છે. જે વ્યક્તિનો મંગળ ખરાબ હોય, મંગળ બદ્ધ હોય, મંગળ દોષ હોય, આવા વ્યક્તિને ગુસ્સાઓનું પ્રમાણ પણ સવિશેષ માત્રામાં આવતું હોય છે. એટલે મંગળ દોષ છે, મંગળ ખરાબ છે તો 100% તમને ગુસ્સો વધારે આવશે અને આવા લોકોને જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કયા ઉપાયો કરવા કે જે મંગળ દોષમાંથી, મંગળ બદ્ધમાંથી તમને મુક્તિ આપી શકે, પોઝિટિવ રિઝલ્ટ આપી શકે? 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર મંગળ છે, તમને સમસ્યા આપે છે, લગ્નમાં પીડા આપે છે, તમારા કોન્ફિડન્સની અંદર સમસ્યા આપે છે,